ગુજરાતી સાહિત્યમાં અમુક વાર્તાઓ એવી છે ને કે એના નામ જ આપણને વિચારતા કરી મૂકે. બસ આજે આપણે એવી જ એક કથાની વાત કરવાના છીએ, ઓખા હરણ. અને એનું નામ જ એનો સૌથી મોટો સવાલ છે. તો સવાલ એ છે કે જો વાર્તામાં અપહરણ રાજકુમારનું થયું તો પછી નામ ઓખાહરણ કેમ રાખ્યું? નાયિકાના નામ પરથી? આ જ તો કોયડો છે. અને આ સવાલનો જવાબ શોધતા શોધતા જ આપણે વાર્તાના મૂળ સુધી પહોંચીશું. પણ ચાલો વાર્તામાં સીધા કૂદી પડીએ એ પહેલાં એક નાનકડી પણ બહુ જ જરૂરી વાત સમજી લઈએ. આ જે ઓખા હરણ છે ને એ ખાલી એક વાર્તા નથી, એક ખાસ સ્વરૂપમાં લખાયેલી છે જેને કહેવાય છે આખ્યાન. તો આ આખ્યાન છે શું? જુઓ, એ ફક્ત વાંચવા માટેની વાર્તા નથી. એ તો એક પરફોર્મન્સ છે, સમજો ને. એને ગાઈને, સંગીત સાથે અને અભિનય કરીને રજૂ કરવામાં આવે છે. કવિતા અને મ્યુઝિકનું એકદમ અદ્ભુત મિશ્રણ. અને આ આખ્યાનના જે ચેપ્ટર્સ હોય ને એને કડવા કહેવાય. દરેક કડવું એક ખાસ રાગમાં ગાવા માટે બનેલું હોય છે. મતલબ કે આખી વાર્તામાં સંગીત અને લાગણીઓ વણાયેલી છે. અને તમને ખબર છે, ઓખા હરણમાં તો પૂરા 93 કડવા છે. કેટલી મોટી રચના હશે વિચારો. ચાલો, તો હવે આપણે આખ્યાન શું છે એ સમજી ગયા. હવે સીધા વાર્તા પર આવીએ. જોઈએ કે ઓખાના નસીબની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ. વાત એમ છે કે દેવી પાર્વતીએ ઓખાની રચના કરી, પણ થયું એવું કે એકવાર યુદ્ધ વખતે ઓખા પોતાના ભાઈ ગણેશની મદદ કરવાને બદલે ડરીને છુપાઈ ગઈ. આ જોઈને પાર્વતીજી ગુસ્સે થયા અને એને શ્રાપ આપ્યો કે તારો જન્મ અસુરકુળમાં થશે. પણ પછી જ્યારે ઓખાએ બહુ વિનંતી કરી, દયા માંગી, ત્યારે શ્રાપની સાથે એક આશીર્વાદ પણ મળ્યો કે ભલે તારો જન્મ અસુરકુળમાં થાય, પણ તારા લગ્ન એક દૈવી રાજકુમાર સાથે થશે. અને બસ એ શ્રાપ પૃથ્વી પર સાચો પડ્યો. ઓખાનો જન્મ થયો શક્તિશાળી અસુર રાજા બાણાસુરને ઘરે, જે પોતે ભગવાન શિવનો બહુ મોટો ભક્ત હતો. હવે જેવી ઓખા જન્મી, એના પિતા બાણાસુરને એક આકાશવાણી સંભળાઈ. અને એ આકાશવાણીએ તો એને ડરાવી જ દીધો. એમાં એવું કહેવાયું કે આ છોકરી હેઠ દૈવી રાજકુમારને પરણશે અને એનો પતિ જ તારા અભિમાનને તોડશે અને તારા હાથ કાપી નાખશે. બસ આ ડરને લીધે જ બાણાસુરે એવા પગલાં ભર્યા કે આખી વાર્તા જ બદલાઈ ગઈ. અને અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. બાણાસુરે ભવિષ્યવાણીને રોકવા માટે જે કંઈ કર્યું એનાથી જ ભવિષ્યવાણી સાચી પડવાનો રસ્તો બની ગયો. કેવી નવાઈની વાત છે, નહીં? તો થયું એવું કે પેલા ડરના માર્યા બાણાસુરે ઓખાને એક અલગ જ મહેલમાં પૂરી દીધી, દુનિયાથી સાવ અલગ. ત્યાં એની સાથે બસ એની એક સખી હતી, ચિત્રલેખા. પણ નસીબને ક્યાં કોઈ રોકી શક્યું છે? ઓખા જ્યારે મોટી થઈ ત્યારે એને એક સપનું આવ્યું, એક સુંદર રાજકુમારનું. અને બસ એ સપનાના રાજકુમારને જ એ દિલ દઈ બેઠી. પણ સવાલ એ હતો કે સપનામાં જોયેલા રાજકુમારને હકીકતમાં ક્યાં શોધવો? અને અહીં કામ આવી ઓખાની સખી ચિત્રલેખા. ચિત્રલેખા બહુ જ હોશિયાર ચિત્રકાર હતી. એણે એક પછી એક રાજકુમારોના ચિત્રો દોરવાનું શરૂ કર્યું. અને આખરે ઓખાએ એક ચિત્ર જોઈને કહ્યું, બસ આ જ છે એ. અને એ રાજકુમાર કોણ હતો? ભગવાન કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ. અને હવે આવે છે વાર્તાનો એ હિસ્સો જે સૌથી મોટો ટ્વિસ્ટ છે. એક એવી ઘટના જે આપણા મૂળ સવાલને, વાર્તાના નામને સીધો પડકાર ફેંકે છે. તો જુઓ, થયું શું? ઓખા અને અનિરુદ્ધને મળવા માટે ચિત્રલેખા સીધી દ્વારિકા પહોંચી ગઈ અને ત્યાં સૂઈ રહેલા રાજકુમાર અનિરુદ્ધને જ ઉઠાવી લાવી. હા, તમે સાચું સાંભળ્યું. અપહરણ ઓખાનું નહીં, પણ રાજકુમાર અનિરુદ્ધનું થયું. ચિત્રલેખા એને સીધો ઓખાના મહેલમાં લઈ આવી. પણ આ ગુપ્ત લગ્ન અને પ્રેમની વાત ક્યાં સુધી છુપી રહે? અને જ્યારે એ બહાર આવી ત્યારે તો દેવતાઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ચાલો જોઈએ એ કેવી રીતે થયું. જેવો બાણાસુરને આ ગુપ્ત લગ્ન વિશે ખ્યાલ આવ્યો, એનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એનો જે ડર હતો એ જ સાચો પડ્યો. એણે તરત જ અનિરુદ્ધને કેદ કરી લીધો. અને બસ આ એક ઘટનાએ દેવલોકમાં પણ ભૂકંપ લાવી દીધો. અને પછી તો યુદ્ધના મેદાનમાં બે મહાન દેવતાઓ સામસામે આવી ગયા. એક બાજુ ભગવાન શિવ, જે પોતાના ભક્ત બાણાસુરની રક્ષા કરવા બંધાયેલા હતા, અને બીજી બાજુ ભગવાન કૃષ્ણ, જે પોતાના પૌત્ર અનિરુદ્ધને છોડાવવા માટે આવ્યા હતા. વિચાર કરો, કેવો ભયંકર યુદ્ધ થયું હશે. તો યુદ્ધ થયું, પણ એનો અંત પણ આવ્યો. હવે આપણે પાછા ફરી આપણા પહેલા સવાલ પર કે જો અપહરણ અનિરુદ્ધનું થયું તો પછી નામ ઓખાહરણ કેમ? ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો થયું એવું કે યુદ્ધનો અંત આવ્યો,
શિવ અને કૃષ્ણ વચ્ચે સમાધાન થયું, બાણાસુરનો ઘમંડ તૂટી ગયો અને ભવિષ્યવાણી સાચી પડી. ઓખા અને અનિરુદ્ધનું વિધિવત રીતે મિલન થયું, લગ્ન થયા. તો પછી આ હરણ એટલે કે અપહરણ એ કોનું થયું? વાર્તામાં જે હરણ શબ્દ છે એ કોઈ વ્યક્તિ માટે નહોતો વપરાયો. એ હતું ઓખાના નસીબનું, એના ભાગ્યનું હરણ. ઓખા હરણનો અર્થ ઓખાનું શારીરિક અપહરણ નથી, પણ અનિરુદ્ધ દ્વારા ઓખાના દિલનું, એની નિયતિનું હરણ કરી લેવું. આ તો કવિતા છે. શીર્ષક શારીરિક ઘટનાને નહીં, પણ એની પાછળ છુપાયેલી ભાવનાને દર્શાવે છે. આના પરથી એક વાત તો સમજાય છે કે ક્યારેક વાર્તાનું નામ એની કહાણી કરતાં પણ વધારે ઊંડી વાત કહી જાય છે. શીર્ષક ખાલી એક લેબલ નથી હોતું, એ તો આખી વાર્તાનો આત્મા હોય છે, જેનો સાચું મતલબ આપણને છેક છેલ્લે સમજાય છે. ખરું ને?